કોઈ વસ્તુ કે સેવાના તમે એડવાન્સમાં ભાવ ચૂકવો અને તેમ છતાં તે તમને પહેલાં મળતી હોય એના કરતાં મોંઘી મળે તો એનો મતલબ કે સામેવાળો કાં તો તમારી મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યો છે કાં તમે મૂર્ખ છો. અને આ બંને પરિસ્થિતિઓમાં તમારે લૂંટાવાનું જ થશે. એટલે જો તમે વેપારી હો, ધંધાદારી હો, તો તમારે તે વેપારી બદલી દેવો જોઈએ. અને જો તમે પ્રજા હો અને સરકાર તમારી સાથે વેપાર કરતી હોય તો કહેવત છે કે જે રાજા વેપારી તેની પ્રજા ભિખારી. રોડ, રસ્તા, પાણી, લાઇટ, વીજળી, સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણ, આ બધી વસ્તુ સરકાર માટે કમાણીનું સાધન નથી. એ પ્રજાની સુખાકારીના માપદંડો છે. અને તેમાં જે સરકાર વેપાર ગોતે તે સરકારને સત્તા પર બેસવાનો અધિકાર નથી. સ્માર્ટ મીટર પ્રજાની ખુલ્લી લૂંટ છે. અને જો તમારે લૂંટાતા રહેવું હોય તો આ વેપારી સત્તાનું સમર્થન કરજો. અને જો તમે ખરેખર આમ નાગરિક તરીકે પોતાને બચાવવા માગતા હો તો સ્માર્ટ મીટરનો વિરોધ કરજો. જય હિન્દ, જય ભારત.